અમારું તખતદાન લખે છે કે મોજ મારે મોજ મારે આ પંક્તિ 4 વર્ષ પછી આજ પહેલી વાર ગાઉં છું. પહેલા તો મોજમાં જ હાલતી હતી હાવ. બસ મોજ મારે રે પણ અગમ ગોચાર હે જી અલખ ધણી ખોજમાં રેવું રે મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે મોટા ભાઈ ને તો વધારે મોજ હોય ને. આજ કેવી મોજ છે પણ જો નિગર દે પણ ગર દે મોર જીગોરિયા આન મેળ થડકે જોને માર પણ વરખારી ઋતુ વરણવા ચલે ન જલે નળિયા કાજ કરે ધર્મ પર અબનયા સરું ભરી ગયા અજમલ ન તુતણ કુંવર આલણ સોય તણી રત આ ભરિયા મને સોય તણી રત આ ભરિયા મને સોય તણી રત ગંભરિયા એ મારું મન ઓર બની તન ગાટ કરે મન ઓર બની તન ગાટ કરે ઓર બની તન ગાટ કરે મન ઓર બની તન ગાટ કરે ઓર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ કરે મોર બની તન ગાટ કરે મન મોર બની તન ગાટ
મળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગગન મેળે 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 એ મેળે મેળે મોરાલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી ગોચર લગણીની ખોજ મારે રે બાપ મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે દાન અલગારી તખતદાન રોહડિયા જો કે એનું અલગારી પણ હતું એવો અલગારી માણસી આજે લેખક જે છે અત્યારે છે નહીં સાહેબ એક ઈ સમયના એક મિનિસ્ટર નામ નહીં આપું જો અલગારી પણ કોને કહેવાય ઈ કહું તમને કે ઈ મિનિસ્ટરના ફામે ઈ રોકાણા જે મિનિસ્ટર હતા એ ગામડાની મુલાકાતોએ ગયેલા કઈક કેમ્પ હતો એમાં કલેક્ટર ને આખી ટીમ ગામડામાં ગયેલી સાહેબ આ સત્ય ઘટનાની ડોક્ટર સાહેબ વાત કરું એ અલગારીની વાત કરું એટલે કીધું સાહેબ તો ગામડામાં છે સાંજે વહેલા મોડા આવી જશે કાંઈ વાંધો નહીં ઉપર રૂમ આપી દીધો તખતદાનજીને અને આ લોકો રાતે 12 થી 1 ના ગાળામાં રાતે ફાર્મ ઉપર આવ્યા મિનિસ્ટર સાહેબને કીધું કે તખતદાનજી આવ્યા છે આપની રાહ ખૂબ જોઈ પણ જમીને એ ઉપલા રૂમમાં સૂતા છે ઓ તખતદાનજી આવ્યા છે બોલાવો બોલાવો એને જગાડો હવે એક તો આને જગાડાય નહીં અલગારી કોને કહેવાય કોઈના બાપની ફિકર ન હોય એને અલગારી પણ કહેવાય ગઢવી આ સત્ય ઘટના આ તમને કહું નામ નથી આપતો મિનિસ્ટર નીચે એટલે કીધું હોય સાહેબ ની આવ્યા છે ને આપણે બોલા આવ્યા એટલે કલેક્ટરને મુલાકાત કરાવી અમારા તખતદાનજી અને બેઠક રૂમમાં બેઠા હતા અને તખતદારને કીધું કે હવે અમારા કલેક્ટર સાહેબ છે અમારા મામલતદાર સાહેબ છે અથવા જે કાંઈ સ્ટાફ બીજો હતો 15-20 જણા કે કાંઈક કવિરાજ કાંઈક સંભળાવવું પડશે હા આવું 1 મિનિટ ઉપલા રૂમમાં એનો થેલો હતો એ ખંભામાં નાખીને તખતદાર થેલો લઈને કીધું કે આવજો સાહેબ કે કેમ તાકે મુંબઈની ગણિકા નથી તું મન ફાવે ત્યારે હું ગાવા મળ્યો તો કે તારો મહેમાન થઈને આવ્યો છું રાતના 12 વાગે એક તો જગાડશો ને પાછું એમ કે કવિરાજ કંઈક સંભળાવો શું સમજે આવું કેવાપણું જે અલગારીપણું સાળો ન કરાય ઈ તખતદાન ઈ એમ કે બસ મોજમાં રહેવું અને ભેગા મેં મેઘાણીને લીધા મોરબની થનગાટ કરે મેઘાણી પણ એમ કે માણસનું મન છે મોર ઘોડે થનગનાટ કરતું હોવું જોઈએ ખરેખર છે જે માણસ આનંદમાં જ રહેતો છે ને કદી વળ નહીં ખાતો હોય જોઈ લેજો જે માણસ આનંદમાં કોઈ દી એના અંદર ક્રોધ જ ન હોય એ હંમેશા લહેરમાં જ હોય અને જે હસી ન શકતો હોય એ હંમેશા વળમાં હોય અમે નહીં આવી એમ એટલે તમે નહીં આવો તો તમારા બાપ કવાર રહે એમ તમે નહોતા તેથી તમારા બાપુજી પરણ્યા છે અને તમે નહીં હોવ તેથી તમારા દીકરાનો દીકરો પણ છે વળ અને એક આપણે રસ્તે હાલનારા માણસો છે કેળાના માણસ છે આપણે એક બરોબર મધુભાઈ હાકડી નળ અને એમાં વંટોળિયો નીકળ્યો ભાઈ સસડાટી બોલાવતો કોકના ઝૂંપડા ઉડાડતો જાય પૂળા ઉડાડતો અરે ખાટલા ને ગોદડા હળાટી લઈ ઉપેર એવી વંટોળિયો પણ અંતે તો એ વંટોળિયાને થાક લાગ્યો પોતાનો થાક લાગ્યો
એટલે પવનની લહેર ને ઈ પૂછે છે, પવનને આમ લહેર હાલી જતી હતી ને એને વંટોળિયો પૂછે છે કે હું તું બે એક જ નાતના, તુંય પવન હુંય પવન, અને એ લહેર તું આવે તો માણસને નીંદર આવી જાય છે, અને હું આવું ત્યાં ભાળેતા મુઠ્ઠીયું વાળે એનું કારણ શું? અને ત્યારે એને લહેર કહે છે કે હે વંટોળિયા, તું જે આટીએ ચડ્યો ને એ તારી અંદરની આટી કાઢ નાખ તો તારામાં લહેર જ છે ભલામણા, પણ તને અંદર જે તું આટીએ ચડ્યો છો એમ મનની જ્યાં સુધી આટી ન છૂટે ને ત્યાં સુધી માણસને લહેર ના આવી શકે. પોતાની ને પોતાની તું હું વારા ઘડી રૂપિયા નાખવાય છે, તને સંભળાય કાંઈ? ઠીક, માઇક સંભળાય, ઠીક. એમ આ અમારી જૂની ટીમ, અત્યારે હાલની ટીમો છે ભાઈ. આમાં બોલો એ મારા હોઠ પપડ્યા સમજી જાય, અને બીજા સાંભળે તોય નથી સમજતા હું કેવું. હે આ હકીકત, એને કાનનું બહુ ઓછું, પણ મારી ખાલી આમ આમ સાઈન સાનો સાનો હળું હળું બોલું, ને મારે જે મગાવવું હોય આમ આમ હોઠ હલાવું તો એ નીકળી ગયું.